શું છે ભાઈ? જય માતાજી. જય માતાજી. બોલો બોલો ભાઈ. આપણા ભાઈબંધ દીકરા પાસે અત્યારે આપણે નાના કોકરા આવી ગયા છે અને મસ્ત મજાના એક લોકેશન ઉપર ઉભો છે, ખાઈડ છે મસ્તની. એ તમને વ્યૂ બતાવો છે ફરતે. ખાઈને એમ જો ભાઈ, હે નાવાની એમ મજા આવે. આગને પાણી તો કેવું પડે. આપણા વ્લોગ 2 માં બધા મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે. આજે ખોખરાની મસ્ત મજાની આમ વિડીયોની અંદર જોવો તોય મજા આવે ને આંખેથી જોવો તો મિની સ્વર્ગ જેવી મજા આવે એવી મોજ લેવાની છે. તો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમને બધી મસ્ત મજાની જગ્યા અત્યારે બતાવીશું. આ છે પ્યોર ગામડાનો વોટરફોલ. તમે મિત્રો જોઈ શકો છો, દેશી વોટરફોલ. મજા જ અલગ છે ભાઈ. વગર સોમાય એવું વાતાવરણ છે. વેવો ભાઈ, વિયો અહીંયા વિયો થોડા ભલે પલ્લો કાંઠા હશે. આવી ગાંડી મોજ લેવી હોય ને તો ગામડામાં જવું પડે ભાઈ. તમે જોઈ શકો છો મસ્ત મજાની ખાઈડ. નજારો એક નંબરનો મસ્ત છે. નાવાની પણ બહુ મજા આવે એવી જગ્યા છે. આપણા ભાઈ ખોખરાના છે એટલે ખ્યાલ હોય, બાકી આપણે ભાવનગરથી આવી તો આપણને ન ખબર હોય. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. હજી આનથી બહુ મસ્ત લોકેશન અમે તમને આજે બતાવવાના છે. તો ભાઈ હવે આપણે અહીંથી બીજા કયા લોકેશન ઉપર જવાનું? આજે જઈશું આપણે મારનાથ મહાદેવના મંદિર. અહીંથી આપણે હવે જવાના છીએ આપણે માળનાથ મહાદેવના દર્શન કરવા. તો ત્યાંના વ્યૂ તમને થોડાક બતાવીશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. વ્લોગ આજે બહુ મસ્ત જવાનો છે અને વ્લોગ આખો જોજો તો મજા આવશે. આવો નજારો તો હે ગાંધી ગીરમાં જવું પડે ને. કહો અમારે શું આવો મોજ શોખ હોય, અમારે બીજો કઈ ન હોય ભાઈ. મસ્ત મજાનો વોટરફોલ થી આપણે હવે બહાર નીકળ્યા છીએ. આ મિત્રો તમને બતાવવા આટલી મહેનત કરી રહ્યા છે. તો વિડીયોને લાઈક અને ચેનલ જોઈન્ટ ન કરી હોય તો જલ્દીથી મિત્રો જોઈન્ટ કરી લેજો. હે ભોળિયાનાથ. તો મિત્રો આપણે માળનાથ મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છીએ અને માળનાથ મહાદેવના તમને હવે હું દર્શન કરાવું. ચાલો.
આ નાના ખોખરા ગામના મસ્ત મજાના તળાવ છે ભાઈ, એવું કહે છે. તો તળાવ જોવા આવી ગયા છીએ. તળાવનું તમને થોડુંક લોકેશન બતાવીએ. મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો, ડુંગરની વચ્ચે છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું તળાવ છે, પાણી પણ ચકાચક છે. મસ્ત મજાના ડુંગરની વચ્ચે એકદમ શાંત વાતાવરણની અંદર મજા આવે એવું લોકેશન છે. તો તમને ફરતો થોડો વ્યૂ બતાવું. અમારા ગામડામાં આ જલસા છે ભાઈ. ડુંગરાની ઉપર આ ઘણું ઊંચું નહીં રોડ કરતા તો પાણી આવે એમ. ઓલો મંદિર માંથી જે નીકળતું હતું, આપણે ઓલો મહાદેવ નું મંદિર ગયા હતા. હા. ઓલો વાયના ભાગમાં જે હેઠે છે ઈ. હા, આપણા વીરેશ્વર મહાદેવ ને ઉચ્ચેશ્વર મહાદેવ. ગામના થાય ગામને કોઈ ન થાય ક્યાં પાણી પડે. ઓહો, આમ પાણી હાઉસ છે ને, ત્યાં કોઈ આંટો મારો ન જાય તો કોણ જાય? આમાં કોણ? હાલો તો હવે આ તળાવમાં જે અહીંથી નીચે પાણી જાય છે ત્યાં આગળ આપણા ભાઈ બતાવે છે, તો થોડુંક જોઈ લઈએ. આપણા સબસ્ક્રાઇબ મિત્રોને ખાસ આ બાજુ આવો તો જરૂરથી ડેમની મુલાકાત લેજો, અને ચોમાસામાં આવો તો મસ્ત મજાનું આ બાજુ ડુંગરમાં લોકેશન રહેવાનું છે. તમારે ગાંડી ગામડાની મોજ લેવી હોય તો આ બાજુ વિયાવાનું. એમાંય ચોમાસું હોય એટલે જાણે ધરતી માથે લીલી ચાદર ઓઢી હોય એવું વાતાવરણ, એવો નજારો અહીંયા જોવા મળે તમને. કેટલો ઊંડું છે આ. મસ્ત મજાનું લોકેશન છે. આ તળાવનું જે પાણી બતાવ્યું હતું એ પાણી અહીંયા ફૂલ આવે છે. જંગલ વિસ્તારમાં આવી મહેનત તમને કંઈક નવું દેખાડવા માટે કરીએ છીએ. તો અમારી ચેનલ જોઈન્ટ ન કરી હોય તો મિત્રો જલ્દીથી જોઈન્ટ કરી લેજો. અને વ્લોગ હજી આપણો અધૂરું છે, અહીંયા સુધી જોયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે આગળ બીજું એક મસ્ત મજાનું લોકેશન છે ત્યાં જઈએ છીએ. આપણા વ્લોગમાં બન્યા રહેજો. તમને અવનવા વ્લોગ આપણા આવા મસ્ત મજાના વ્લોગ આવવાના છે. તો આવા નવા વ્લોગ તમને બતાવતા રહીશું. તમારી માટે એટલી થોડીક મહેનત કરતા હોય તો જરૂરથી ચેનલ જોઈન્ટ ન કરી હોય તો જરૂરથી જોઈન્ટ કરી લેજો.
તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ હવે મોટા ખોખરા, મસ્ત મજાનો ત્યાં એક પણ વોટરફોલ છે ત્યાં આગળ. તો હવે ત્યાંનો વ્યૂ દેખાડવાને તમને ટ્રાય કરીશું. માલનાથ ભોળેનાથના દર્શન કર્યા અને હવે આપણે નીકળી ગયા છીએ મોટા ખોખરા, મસ્ત મજાનો દેશી વોટરફોલ જોવા. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હવે હું તમને ત્યાંનો નજારો બતાવી. ત્યાં સુધી આ રોડની મજા માણો. અહીંયા સુધી વિડીયો જોયો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેમેરામેન લાલજીભાઈ સાથે.